થરાદમાં ચકચાર 10 વર્ષના દીકરાની હત્યાના આરોપી પિતાએ પેરોલ દરમિયાન કરી આત્મહત્યા। બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના રાણેસરી ગામમાં આજે એક અત્યંત ચકચાર ઘટના બની છે। પોતાના 10 વર્ષના માસૂમ દીકરાની હત્યા કરવાના ધૃણાસ્પદ ગુનામાં જેલવાસ ભોગવી રહેલા એક પિતાએ આત્મહત્યા કરી લીધી છે। માહિતી મુજબ આરોપી પિતા તાજેતરમાં જેલમાંથી પેરોલ પર છૂટી ઘરે આવ્યો હતો। પેરોલ દરમિયાન જ અપરાધી પિતાએ કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી પોતાનું જીવન ટૂંકાવી લીધું છે। ઘટનાને પગલે સમગ્ર થરાદ પંથક અને ખાસ કરી રાણેસરી ગામમાં ભારે ચકચાર મચી ગઈ છે। આરોપી પિતાએ થોડા સમય અગાઉ પોતાના 10 વર્ષના દીકરાની નિર્મમ હત્યા કરી હતી। આ મામલે પોલીસે તેની ધરપકડ કરી જેલના સળિયા ગણતો કરી દીધો હતો। લાંબા સમયથી જેલમાં રહેલા શખ્સે નિયમિત પ્રક્રિયાના ભાગરૂપે પેરોલ પર મુક્ત કરવામાં આવ્યો। જોકે પેરોલ પર ઘરે આવ્યા પછી આરોપી માનસિક રીતે વધુ તણાવમાં હોય તેવું લાગી રહ્યું હતું। આજે સવારે તેણે કોઈને જાણ કર્યા વિના ઝેરી દવા પી લીધી। પરિવારજનોએ આ બાબતની જાણ થતાં જ તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો, પરંતુ ઝેરની અસર વધુ હોવાથી સારવાર મળે એ પહેલાં જ મૃત્યુ થયું છે। ઘટનાની જાણ થતાં થરાદ પોલીસ કાફલો તાત્કાલિક રાણેસરી ગામે પહોંચી આવ્યો। પોલીસે મૃતદેહનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ માટે મોકલી આપેલ છે। પોલીસે હાલમાં આત્મહત્યા પાછળના ચોક્કસ કારણો જાણવા તપાસ શરૂ કરી છે। સંભવત પુત્રની હત્યાનો અપરાધ બોધ અથવા જેલવાસના તણાવને કારણે તેણે પગલું ભર્યું હોઈ શકે। પુત્રની હત્યા બાદ હવે પિતાની આત્મહત્યાથી ગામમાં શોક સાથોસાથ આઘાતની લાગણી પણ ફેલાઈ છે। સ્થાનિક લોકોનું કહેવું છે કે સમગ્ર ઘટનાક્રમ ખૂબ જ કરુણ અને દુઃખદ છે। પોલીસે CRPCની કલમ હેઠળ અકસ્માત મૃત્યુ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। આ મામલે વધુ તપાસ થરાદ પોલીસ સ્ટેશનના અધિકારીઓ દ્વારા કરવામાં આવી રહી છે। આવી જ અપડેટ્સ માટે જોતા રહો TV17 ગુજરાતી, તમારી સાથે તમારી માટે।